દોસ્તો, અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. એના પરિવારને આજે બધા ઓળખે છે. પરંતુ શું દોસ્તો, તમે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણીને ઓળખો છો? કદાચ તમે જાણતા જ છો, કારણ કે એક સમયે એનું નામ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે એક એનું મોટું સ્થાન હતું. ખરેખર મિત્રો, ધનવાન લોકોની લિસ્ટમાં એનું 5મું નામ હતું. પરંતુ આજે અનિલ અંબાણીને કોઈ ઓળખતું પણ નથી. આખરે એવું તે શું થયું હશે જેથી અનિલ અંબાણી કરોડપતિમાંથી ડાયરેક્ટ રોડપતિ બની ગયા? તમને આવા ઘણા બધા સવાલો થતા હશે, પણ દોસ્તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ. માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, આની શરૂઆત થઈ હતી વર્ષ 2002માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી. અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા. એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી. બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે, અને થયું પણ એવું જ. થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું. થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો. આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો, જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ, નાણાકીય સેવાઓ, એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા. તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા. બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને $45 અરબ રૂપિયા મળ્યા હતા, તો મુકેશ અંબાણીને $50 અરબ મળ્યા હતા. લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે. ધીમે ધીમે સમય વીતતો ગયો, પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા. બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા. સૌપ્રથમ વર્ષ 2002માં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસને CDMA ટેકનોલોજીમાં ફેરવવાનો નિર્ણય લીધો. એ બિલકુલ ગલત સાબિત થયો હતો, કારણ કે આ ટેકનોલોજી 3G સુધી સીમિત હતી. એટલે જ્યારે 4G કે 5G ટેકનોલોજી આવી તો તેની કંપનીને ખુદ પાછળ હટવું પડ્યું હતું, જેના કારણે અનિલ અંબાણીને 46,000 કરોડનું નુકસાન થયું હતું. આટલું દેવું હોવાથી અનિલ અંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. અહીંથી બિચારાની પનોતી બેઠી છે. હવે એ સમયે અનિલ અંબાણી પણ કોઈ કાચા ખેલાડી ન હતા. એમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે કોન્ટ્રાક્ટ કર્યું હતું. આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલ અંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનું હતું. પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચશે, પરંતુ અનિલ અંબાણી માટે ભાવ ન વધવો જોઈએ. ત્યારબાદ આવી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ, અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે એનો અધિકાર માત્ર સરકારને જ છે. આ ફેસલા પછી અનિલ અંબાણીની ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું. મિત્રો, અનિલ અંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ 2008માં, જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના 2 લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા, જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો. એ પછી વર્ષ 2018માં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે. ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે IDBI બેંક પાસેથી 11.503 કરોડની લોન લીધી હતી. એને એક કંપની ખરીદી હતી, પરંતુ તે કંપની ઉપર પહેલાથી 7,500 કરોડનું દેવું હતું, અને ધીમે ધીમે દેવું 10,000 કરોડને પાર પહોંચી ગયું. મતલબ વર્ષ 2018ના એ અંત સુધીમાં અનિલ અંબાણી પર 1,72,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું. સૌપ્રથમ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બિગ સિનેમાને વેચી દીધું. ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને 18,000 કરોડ રૂપિયામાં વેચી દીધું. મિત્રો, આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય, પરંતુ ટોપ 10 માંથી ડાયરેક્ટ 1349 નંબરે આવી જવું એ ખરેખર વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે. મિત્રો, તમને શું લાગે છે? આ અનિલ અંબાણીની સ્થિતિ વિશે તમે શું કહેશો? અમને કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો. તમે જાણો છો કે અનિલ અંબાણીના નાના ભાઈ એટલે કે મુકેશ અંબાણીનો દેશ અને દુનિયામાં જ્યારે ડંકો છે, ત્યારે હમણાં જ તાજેતરમાં તારીખ 1 થી 3 માર્ચના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીનો પ્રી વેડિંગનો સરસ મજાનો કાર્યક્રમ ગુજરાતના જામનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી મોટી સેલિબ્રિટીઓ અને હસ્તીઓ, ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ત્યારે આ અનંત અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં
દેશ અને દુનિયામાંથી આવેલા અનેક લોકોએ એમને ગિફ્ટો પણ આપી હતી. જ્યારે અંબાણી પરિવારના આંગણે જ્યારે આવો રૂડો અવસર આવતો હોય, આવનારા 6ઠા મહિનામાં અનંત અંબાણીના પ્રી વેડિંગની સાથે સાથે એમના લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે પણ ન કહી શકાય એવા અનેક અતિથિઓ હાજર રહેવાના છે. ત્યારે હવે આપણે નિહાળીએ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો. મિત્રો, તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને CEO વિરેન મર્ચન્ટની દીકરી છે, જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે. રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે. એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે. અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે. રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે. તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો. તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે. હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટ વર્થ વિશે. મિત્રો, તેને સ્થાનિકની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે. જોકે રાધિકાની નેટ વર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે. એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર BKC દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું. પ્રથમ આપણે જાણીશું અનંત અંબાણીની નેટ વર્થ વિશે. મિત્રો, મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તે મુંબઈ પાછો આવ્યો અને તેના પિતાની કંપનીમાં કામ કરવા લાગ્યો. એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે. આ હતું અનંત અંબાણીની વાતો વિશેનું સત્ય. શું તમને ખબર છે કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની થીમ શું હતી? મિત્રો, અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી. નીતા અંબાણીએ પોતે એક વિડીયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે. નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે. ત્યારે તેને 3 દિવસના કાર્યક્રમ એ થીમ એ કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે. હવે જાણીશું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં કોણ કોણ હાજરી આપી હતી અને કોણે શું ગિફ્ટ આપ્યું હતું, જેની કિંમત કરોડો રૂપિયા છે તેવું સામે આવ્યું છે. તો ચાલો જાણીએ તેમની મળેલી ગિફ્ટ વિશે. મુકેશ અંબાણી. મિત્રો, અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે. આ મુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં 450 કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું, જે એન્ટિલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે. જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી, જેની કિંમત લગભગ 650 કરોડ રૂપિયા છે. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે. આ વિલા દુબઈના પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલું છે.